હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આપણે એક સારી 5 કંપનીઓ જે આવનારા ભવિષ્યમાં આવનારા સમયમાં સારું પ્રદર્શન કરી શકે એનો આજે વિડીયો બનાવ્યો છે. અને બીજી એક 5 કંપનીઓ છે એનો કાલે વિડીયો બનાવ્યો છે. પરંતુ આજે શું પરિસ્થિતિ શેરબજારમાં બની 2 દિવસ બંધમાં એની થોડીક ચર્ચા કરી લઈએ કે ગિફ્ટ નિફ્ટી મિત્રો 24,166 એટલે કે 100 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ ગયું છે. ક્રૂડ તેલ 80 આસપાસ ચાલી રહ્યું છે અને રૂપિયો 94.32 પર ચાલી છે. હવે બજારને ઉપર લઈ જવા માટે અને બજારને વધારવા માટે 2 મહત્ત્વના પરિબળ છે. એ છે રૂપિયોની રિકવરી, ડોલર સામે આપણા રૂપિયાની રિકવરી અને ક્રૂડ તેલમાં ઘટાડો. આ 2 મહત્ત્વના પરિબળ છે. અને ત્રીજું પરિબળ છે વિદેશી રોકાણકારોની પૂર્ણ ખરીદી. જે વિદેશી રોકાણકારો છેલ્લા 2 વર્ષથી આપણા દેશમાંથી જે શેરબજારમાં રોકાણ હતું તેમાંથી ખૂબ વેચી અને વિદેશમાં બીજે રોકાણ કર્યું છે. અને એ ખરીદી પાછી આપણા દેશમાં આવે તો પરિસ્થિતિ સુધરી શકે એમ છે. મિત્રો, અમેરિકા વચ્ચે અને ઈરાન વચ્ચે ટ્રેડ ડીલનો બીજા તબક્કાની બેઠક ચાલુ હતી અને એમાં પાછા થોડાક નેગેટિવ સમાચાર એ આવે કે ઇઝરાયલનો લેબનાન ઉપર હુમલા જારી હતા. એટલે ઇઝરાયલે હાર્મોસ બંધ કરવાની ધમકી આપી. એની સામે ટ્રમ્પ સાહેબના બયાનો વારંવાર કે અમે ફરી યુદ્ધ કરીશું, અમે આમ કરીશું, તેમ કરીશું. પરંતુ હવે કોઈ યુદ્ધ થવાની પૂરી કોઈ શક્યતા નથી. પરંતુ આ બધા વિક્ષેપો થોડા પોતાનો અહમ ન ગવાય એના માટે રહેવાના છે. હવે આપણે જે કંપનીઓની વાત કરવી છે એ કંપનીની વાત કર. પહેલી કંપની છે CDCL. મિત્રો, આ એક શેર ડિપોઝિટ રાખવા માટેની કંપની છે અને ભાવ ચાલી રહ્યો છે 1,370. CDSL માર્કેટ કેપ છે 28,639 કરોડ અને 52 વીક લો છે 1,116 અને 52 વીક હાઈ છે 1,814. ઓલ ટાઈમ 2,989 રૂપિયાનો હાઈ બનાવ્યો છે. એનાથી અડધા પૈસામાં ચાલી રહ્યો છે. EPS 21 રૂપિયાની 82 પૈસા, PE 62 અને PB 14.61 છે. બુક વેલ્યુ 3 રૂપિયા છે અને સેક્ટરનો PE 30 છે. સેક્ટરના PEથી થોડુંક ઊંચું ચાલી રહ્યું છે. ફેસ વેલ્યુ 10 છે. અને હોલ્ડિંગની વાત કરો તો મિત્રો 10% પ્રમોટર પાસે, 11.36% વિદેશી રોકાણકારો, 14% છે આપણા મ્યુચ્યુઅલ ફંડો, 52% પબ્લિક પાસે અને 100.87% આધાર છે. આ કંપની તમારા રડારમાં રાખી શકો છો. બીજી કંપની છે સુઝલોન એનર્જી. હમણાં જે શેરોની કોમેન્ટો આવી એમાં સુઝલોનના શેરની ખૂબ કોમેન્ટો હતી. સુઝલોન એક વખત દેવામાં કંપની ચાલતી હતી, 15-20 રૂપિયા આસપાસ ભાવ હતો અને એમાંથી પબ્લિકે ખૂબ શેરોમાં રોકાણોમાં કરેલું છે. તમે પબ્લિકનો શેર હોલ્ડિંગ જોશો તો તમને ખ્યાલ આવશે કે પબ્લિકનું રોકાણ આમાં સારું છે. અને સુઝલોનનો શેર હવે કંપની દેવા મુક્ત બની ગઈ છે અને ગ્રીન એનર્જી સેક્ટરમાં કામ કરે. કંપનીની જે પવનચક્કીઓ છે એ બનાવવાનું કંપની કામ કરે. સુઝલોન એનર્જી 59.20 પૈસા ઉપર ચાલી રહ્યો છે. 38 રૂપિયા 52 વીક લો છે અને 68 રૂપિયા 52 વીક હાઈ છે. માર્કેટ કેપ છે 81,326. EPS 2.30, એક શેર દીઠ કમાણી, PA 25 અને સેક્ટરનો PSA 40, બુક વેલ્યુ 6.89 અને PB 8.7. હવે જે આપણે હોલ્ડિંગની વાત કરતા હતા એ વાત કરીએ. જો ભરેલ શેર કોણે લીધા છે કે 11.73% પ્રમોટર છે. પ્રમોટર પાસે હિસ્સો ખૂબ ઓછો છે. વિદેશી રોકાણકાર, આ કંપનીમાં વિદેશી રોકાણકારે
24% હોલ્ડિંગ છે, વધારેમાં વધારે હોલ્ડિંગ એમનું છે. આપણા ઘરેલું ફંડનું હોલ્ડિંગ ઓછું છે 9.9%, પરંતુ પબ્લિકનું હોલ્ડિંગ 40% હોલ્ડિંગ છે. મોટાભાગના ખૂબ શેરો પબ્લિક પાસે છે અને અધર શેરો 16.13%. એના પછીનો શેર છે અદાણી પાવર. મિત્રો, અદાણી પાવર જે કચ્છમાંથી પાવર સેક્ટર, જે સોલાર, ખાવડા અને મોટા વિસ્તારમાં જે સરકારી જમીન ઉપર સોલાર પ્લાન્ટો બનાવ્યા અને અહીંયાથી લાઈનો નોખી અદાણી પાવર અને આખા ભારતમાં ડિસ્ટ્રીબ્યુશન ચાલી રહ્યું છે. આ કંપની આવનારા સમયમાં સારું એવું વળતર આપી શકે છે. 231 ઉપર ચાલી રહ્યો છે. 100 પોઈન્ટ લો છે 52 વીક અને 254 વીક હાઈ છે. એનું માર્કેટ કેપ ખૂબ મોટું છે, 4,47,344 કરોડ. એવડી મોટી કંપની છે. EPS મિત્રો 6.67, એક શેર દીઠ કમાણી. PE 34, બુક વેલ્યુ 33.67. બુક વેલ્યુ બહુ સરસ છે. કંપની પાસે એસેટ સારી છે. હવે શેર હોલ્ડિંગની વાત કરો તો 75% શેર રિલાયન્સ પાસે છે, ભાઈ અદાણી પાસે છે, પોતાના પાસે રાખે. 11% શેર હોલ્ડિંગ છે વિદેશી રોકાણકારોનું. આપણું જે ઘરેલું ફંડો છે, મ્યુચ્યુઅલ ફંડો, એમનું 3.69%, પબ્લિક પાસે 5% શેર છે અને અધર 4.39% શેર છે. આ કંપની પણ આવનારા સમયમાં સરસ કામ કરી છે. અને મિત્રો, ચોથી કંપની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ભારતની મોટામાં મોટી કંપની. એનું માર્કેટ કેપ કેવડું છે? 17,71,872 કરોડ કંપનીનું માર્કેટ કેપ છે. આવડી મોટી કંપની અત્યારે 1309 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. 1253 વીક લો છે અને 1611 રૂપિયા 52 વીક હાઈ છે. હવે આ કંપની એક વખત જીઓ ફાઇનાન્શિયલનો શેર નોખો પડ્યો, ફાઇનાન્શિયલ કંપની નોખી બને રિલાયન્સ, એનો એક શેર બધાને મળ્યો. હવે જીઓ ટેલિકોમ કંપની નોખી પડે. એના પછી થોડા સમયમાં રિલાયન્સ FMG, એટલે કે જે આ રિલાયન્સના માર્ક્સ છે, એ કંપની પણ નોખી પડવાની, એના શેરનો પણ લાભ મળવાનો છે. પણ રિલાયન્સ ટેલિકોમ એ નવેસરથી કંપની ગોઠવી રહી છે કે નવેસરથી શેર બહાર પાડવા. હવે શું થાય છે એની એજીમાં ખૂબ ચર્ચા ઉઠી છે. એના માટે આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવીશું અને આવનારા સમયમાં રિલાયન્સ સારું એવું વળતર અપાવી શકે એવું બધાનું માનવું છે. EPS 59.5, એક શેર દીઠ 60 રૂપિયા કમાણી. PE 21, સેક્ટરનો PE 17, બુક વેલ્યુ 768, એક શેર દીઠ બુક વેલ્યુ એસેટ 768 રૂપિયા. હવે હોલ્ડિંગની વાત કરો તો 49% મુકેશ અંબાણી પાસે, 18% વિદેશી રોકાણકારો, 20% ઘરેલું ફંડો, 8% પબ્લિક પાસે અને 4.8% અધર શેરો છે. અને છેલ્લો 5મો શેર છે BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. 4,020 રૂપિયા ઉપર શેર ચાલી રહ્યો છે. માર્કેટ કેપ છે 1,63,272 કરોડ. મિત્રો, આ શેર ખૂબ ચાલ્યો. હવે NSEનો પણ IPO આવી ગયો છે. NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ છે અને આ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બે એક્સચેન્જો આપણે ભારતમાં ચાલી રહ્યા છે. મિત્રો, NSE અત્યારે લિસ્ટેડ કંપની નથી, કંપની છે. હવે BSEની વાત કરો તો 4,020 રૂપિયા ભાવ છે. 52 વીક લો 2021, 52 વીક હાઈ 4,447. માર્કેટ કેપ 1,63,272 અને EPS 61.48, ગુડ. PA 65 અને સેક્ટરનો PA 64, બુક વેલ્યુ 164, PB 24. અને રોકાણની વાત કરા તો આમાં
બીએસસીમાં પ્રમોટર કોઈ નથી. મિત્રો, વિદેશી રોકાણકારોનું સીધું હોલ્ડિંગ 16.97% છે. ઘરેલું ફંડ 11.78%, પબ્લિક 38.61% અને અધર 33%નું હોલ્ડિંગ છે. આ બધી કંપની તમે રડારમાં રાખો. આપણે બીજી 5 કંપનીઓનો વિડીયો કાઢી મૂક્યો. થેન્ક યુ. આભાર.